દાદા આજ્ઞા કરે છે આખ્યાનમાં કે છેલ્લા આખ્યાનમાં શું વર્ણન છે? નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના, શ્રી પુરુષોત્તમ પ્રગટ્યા જગતનો કરવા ઉદ્ધાર રસના. આ કલીમાં કારણ એ છે, બીજું સર્વે ભૂમિનો ભાર રસના, એ વિના બીજું સર્વ બાદલું 14 લોકના શણગાર રસના. પછી શું વર્ણન છે આખ્યાનમાં? બધા બાળકો અને વહુજીઓ, એમનો પરિવાર, એનું વર્ણન છે. નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના, શ્રી પુરુષોત્તમ પ્રગટ્યા જગતનો કરવા ઉદ્ધાર રસના. તો પુરુષોત્તમ કેવી રીતે પ્રગટા છે? પુરુષોત્તમ તો પ્રગટા, પણ એક આચાર્ય રૂપે પ્રગટા છે, બ્રાહ્મણ કુલમાં પ્રગટા છે. અને એ પુરુષોત્તમે પ્રગટીને સી લીલા કરી આ ભૂતલ ઉપર કે જો હું, મારો પરિવાર, મારા પુત્ર પૌત્ર બધા સહિત હું શું કરું છું? કૃષ્ણ સેવા કરું છું. તમે કૃષ્ણ સેવા કરો, હું મુક્ત છું, એમ તમે પણ મુક્તનો આનંદ માણો. આ મુક્તિનો આનંદ તમે માણો. કૃષ્ણની સેવા પોતાના પરિવાર સહિત કરવી એ પુષ્ટિ માર્ગી મુક્તિ છે. એ મુક્તિનો આનંદ અમે લઈ રહ્યા છીએ, તમે પણ લો. આ પુરુષોત્તમની આ લીલા છે. આ ગુસાઈજીનું પુરુષોત્તમ આ કરીને બતાવ્યું પુરુષોત્તમે કે શ્રી પુરુષોત્તમ પ્રગટ્યા જગતનો કરવા ઉદ્ધાર રસના. કલીમાં કારણ એ છે, બીજું સર્વે ભૂમિનો ભાર રસના, એ વિના બીજું સર્વ બાદલું 14 લોકના શણગાર રસના. શ્રી ગોપીનાથજી સોહામણા નવજલ ઘંટનું ભાણ રસના, સુખદાતા લઘુ ભ્રાતના પૂર્ણ પુરુષ પ્રમાણ રસના. કમળ લોચન કરુણા ભર્યા શ્રી વિઠ્ઠલ સુખરાસ રસના, દીથડે તાપ તિવિતડે સ્મરણ માત્ર જ્ઞાસ રસના. પછી સાતે બાળકોનું વર્ણન છે. શ્રી ગિરધરજી નર ભૂષણ ભ્રાત સકલ ધુરીધાર રસના. ઘણા કે છે ભ્રાંત સકલ ધુરીધાર. અરે ભાઈ આવું બોલતા નહીં કોઈ દિવસ. ઘણા વૈષ્ણવ બિચારા જીભ ન મળતી હોય ને ખબર ન પડે કે ભ્રાંત સકલ ધુરીધાર રે રસ. અરે ભાઈ ભ્રાંત નથી, ભ્રાંત એટલે તો બુદ્ધિ વગરના ચસકી ગયા. શ્રી ગિરધરજી નર ભૂષણ ભ્રાત સકલ ધુરીધાર, બધા ભાઈઓના સૌથી મોટા, બધાનું ઘણા ગામડામાં ઘણું આખ્યાન સાંભળ્યું છે મેં. ભ્રાંત સકલ ધુરીધાર, જ્યાં ડોસીમાં ગાતા હોય ભ્રાંત સકલ ધુરીધાર રે રસના. હા, ગામડાનો ઢાળા છે ગાવાનો. એટલે ભ્રાત સકલ ધુરીધાર એટલે ઘણી વખત અનર્થ થતો, ઘણી વાર બોલાવો અનર્થ ન થાય, ઘણી વાર થાય શ્રી કૃષ્ણ શરણમ ચરણમ થાય તો પગ છે એવું થાય. કૃષ્ણ મારું શરણ નહીં, કૃષ્ણ મારો પગ છે. શ્રી કૃષ્ણ ચરણમ. એટલે પછી ભ્રાતનું ખાલી મીંડું ઉપર લગાડો તો એ ભ્રાંત થઈ જાય, અને કુંતાજીમાંથી મીંડું હટાવી દો તો કુતાજી થઈ જાય. એટલે વિચિત્ર અર્થ પ્રકટ થતો હોય. ત્યાં આપણે જોડની ધ્યાન રાખવી પડે કે આપણે આ ગાઈ રહ્યા છીએ આખ્યાન. વૈષ્ણવ ઘણાય મેં સાંભળ્યા છે ભ્રાંત બોલે છે. ભ્રાત સકલ ધુરીધાર રસના, વક્તા વેદ શાસ્ત્રના શ્રી ભામિનીજીના ભરતા રસના. તો વહુજીનું વર્ણન છે, બાળકનું વર્ણન છે. છેલ્લે પુત્ર પૌત્રાદિક સુખ હું શકું, જો તું મુખમાં એક રસના, શ્રી વિઠ્ઠલ કલ્પ દ્રુમ ફળ્યો, તેની શાખા પ્રસરી અનેક રસના. બે બેટીજીનું વર્ણન કર્યું. ગોપીનાથજીના બે બેટીજીનું તો પણ વર્ણન કેવી રીતે કર્યું છે આખ્યાનકારે કે લક્ષ્મી સત્યભામા બેઉ અગ્રજની અનુહાર રસના, શ્રી નવનીત પ્રિયાજીને રીઝવ્યા સેવ્યા વિવિધ પ્રકાર. આખ્યાનકાર છે હું વંદન કરું છું, શું કામ કરું છું કે સેવ્યા વિવિધ પ્રકાર રસના. શ્રી નવનીત પ્રિયાજીને રીઝવ્યા સેવ્યા વિવિધ પ્રકાર રસના. ના આવું આ વલ્લભ કુલ, દિવ્ય વલ્લભ કુલ, શ્રી ગુસાઈજીના પુત્ર પૌત્રો બધા શું કરી રહ્યા છે? ગુસાઈજીના પૌત્ર શ્રી કલ્યાણરાયજી એમ કહે છે કે અહો વિધના તો પે અચરા પસારે માંગુ, જન્મ જન્મ મોએ દિયે યહી બ્રજ બસવો. મને આ વ્રજ છોડીને મને ગુસાઈજી કહે તમે મને ક્યાંય બીજે આપી દેતા નહીં, પીઠાધીશ્વર બનાવતા નહીં મને. ત્યાં તો પીઠાધીશ્વર થવાનું હતું, સંન્યાસની પીઠ ઉપર બેસવાનું હતું. ત્યારે કલ્યાણરાયજી કહે છે અહો વિધના, છુપાઈ ગયા કે ક્યાંય પીઠાધીશ્વર ન બનાવી દે મને. આપણે હોડ લાગી છે અત્યારે પીઠાધીશ્વર થવાનું. ઓલા છુપાઈ ગયા અંદર નીચે કે ક્યાંક મને ન બનાવી દેતા, ક્યાંક મને ક્યાંક સોંપી દેતા નહીં. સૌથી નાનો છું કદાચ તમે મને બીજા કોઈ 7 ભાઈઓ બધાય ના પાડે જ જવાની, ક્યાંક મારો વારો ના આવી જાય, સૌથી નાનો છું કદાચ દઈ દે. તો સિંહાસન નીચે વયા ગયા અને ગુસાઈજીને હાથ જોડીને કહેવા માંડ્યા કે અહો વિધના તો અચરા પસારી માંગું, મને આ વ્રજમાં રાખજો, વ્રજની બહાર ક્યાંય ફેંકી દેતા નહીં, ઠાકોરજીની સેવામાં રાખજો.
મને ક્યાંક આ પીઠાધીશ્વર ન બનાવી દેતા, એમ હાથ જોડીને વિનંતી કરવા માંડ્યા ગુસાઈજી. ગુસાઈજી કીધું હવે શ્રાપ દેવો તો ભલે દે, પણ મારા પરિવારમાંથી કોઈને આપવા નથી, કોઈને પીઠાધીશ્વર બનાવવા નથી, કૃષ્ણ સેવક બનાવવા છે, પીઠાધીશ્વર આપણે નથી બનાવવા કોઈને. એટલે તો ગુસાઈજી કીધું હવે શાપ મળે તો ભલે શાપ મળે, પણ હવે કોઈને સેવાથી વિમુક્ત કરી શકાય નહીં. એટલે શાપ આપ્યો તો શાપ આપ્યો તો શાપ. બેટી ઘરે રહેશે, સદા કર જ રહેશે, બધી ગુસાઈજી સ્વીકાર્યું. તો અને વિષયાવેશથી તમારો માર્ગ છિન્ન ભિન્ન થઈ જશે. આ ત્રીજો શ્રાપ કે આ વિષયાવેશથી તમારો માર્ગ નાશ થઈ જશે, તમારો માર્ગનો નાશ થશે. વિષયાવેશ, બધા વિષયાવેશથી બની જશે ત્યારે તમારા માર્ગનો નાશ થઈ જશે. તો જેને ગુસાઈજી કાંઈ વાંધો નહીં, ગુસાઈજી કહે છે કે ભક્તિ કરશે એનો તો કોઈ વિષયાવેશ આવશે નહીં, પણ આ તો સારું કે બધા બચશે આનાથી, કે આપણો નાશ થશે, માર્ગનો નાશ થશે ભેગો. તો ગુસાઈજી કે એ સારું કહે કરે. જેને નાશ કરે છે એ બધા આમાં પડ્યા છે, ભક્તિ કરે છે એ મુક્તિનો આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. શ્રી નવનીત પ્રિયાજી રીઝવ્યા સેવ્યા વિવિધ પ્રકાર રસના, આ પુત્ર પૌત્રાદિક સુખ હું શું કહું, જો તું મુખમાં એક રસના. શ્રી વિઠ્ઠલ કલ્પદ્રમ ફળ્યો, તેની શાખા પ્રસરી અનેક રસના. તો હે રસના, આવા વલ્લભકુલનું સ્મરણ કર કે જે પોતપોતાના ઠાકોરજીની સેવામાં સ્થિત થયેલા છે, એનું તું સ્મરણ કર. કે બધાએ પોતપોતાના ઠાકોરજી પધરાવી દીધા ગુસાઈજી, એને સર્વસ્વ માની જે સ્વરૂપ પધરાવી દીધું એ સ્વરૂપની બધા પરિવાર સહિત મળીને સેવા કરી રહ્યા છે. વૈષ્ણવો પણ આ રીતે બધાએ પોતાના ઘરમાં પોતાના સેવ્ય સ્વરૂપ અને પોતાના પરિવારને કોઈને જુદા રાખ્યા વગર બધા મળીને સેવા કરે. બસ તમે મુક્ત થઈ ગયા છો, મુક્તિનો આનંદ તમે પ્રાપ્ત કરી રહ્યા છો. તો આખ્યાનકાર અહીં મુક્તિ બતાવે છે કે આપણે આપણા ઠાકોરજીની સેવામાં સમર્પિત થઈને રહેવું એ આપણી મુક્તિ છે. તો શ્યામુ દાદા એમાં આજ્ઞા કરી છે આ આખ્યાનમાં કે આ મુક્તિ છે. બધા કે 9 આખ્યાનો મુક્તિ સુધી વર્ણન કર્યું, છેલ્લે 9મા આખ્યાન જે છે એ મુક્તિ. પછી મુક્તિ પછી આશ્રય શું? તો આશ્રય વલ્લભ, વલ્લભાખ્યાન, વિઠ્ઠલાખ્યાન નથી, આ શ્રી વલ્લભાખ્યાન છે, આશ્રય વલ્લભ છે. તો આ વલ્લભાખ્યાન આજે કોઈ પ્રશ્ન કર્યો છે, પણ વલ્લભાખ્યાન આખું ભાગવત જ છે. વલ્લભાખ્યાન પોતે આખું ભાગવત છે. એ કેવી રીતે છે, શું છે, એ ખરેખર સાંભળવા મળે ત્યારે સમજાય. પણ વલ્લભકુલની વંદના એટલા માટે કે આપ પોતે સેવા કરી અને શીખવે છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ. પોતે કરી અને સેવાનો ઉપદેશ કરશે તો વૈભવ વધશે. પોતે સેવા નહીં કરતા હોય ને બોધ કરશે તો વૈષ્ણવ સમજે છે કે પોતે ક્યાં કરે છે તો આપણે કરવાનું હોય. તો વૈષ્ણવમાં કોઈ સેવાને બોધ આવશે નહીં. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, પોતે સેવા કરશે અને બોધ કરશે તો વૈષ્ણવ પર એની અસર થશે કે આપણા ગુરુ સેવા કરી રહ્યા છે તો આપણે પણ સેવા પરાયણ રહેવું જોઈએ. તો આપ સેવા કરી શીખવે શ્રી હરિ. તો વલ્લભકુલ એટલા માટે વંદનીય છે કે પોતે પોતાના ઠાકોરજીમાં અનન્ય ભાવથી સેવા કરી રહ્યા છે, સેવાનો ઉપદેશ કરી રહ્યા છે, એટલે વંદનીય છે. એની ચરણ સેવા કરવો, એના ચરણ સ્પર્શ કરો, વંદન કરો, આનંદની વાત છે. પણ ભક્તિ પક્ષનો વૈભવ સુદૃઢ કરતા હોય, પોતે સેવા કથા કરતા હોય, સેવા કથાનો બોધ કરતા હોય તો બધાયના વંદન કરવા જોઈએ. તો એ બધાયને વંદન કરવા જોઈએ. પણ એવો બોધ ન મળતો હોય તો આપણી ભાવના જે આખ્યાનકારે પ્રકટ કરી છે મુક્તિ, એ મુક્તિ આ છે કે તમે સેવાનો બોધ, તમને એ સેવા કરતાં જુઓ વલ્લભકુલને તો એની બોધ આપોઆપ મળે કે ભાઈ આ સેવા કરી રહ્યા છે આપણે પણ કરવી જોઈએ. વલ્લભકુલ પોતાના પરિવાર સહિત સેવા કરી રહ્યા છે, ગ્રસ્તાશ્રમી છે. ઘણા સંપ્રદાયમાં તો ગુરુ બધાય સંન્યાસી હોય, ચેલાઓ બધા, શિષ્યો બધાય ગ્રહસ્થી હોય. તો સંન્યાસીના ધર્મ અને ગ્રહસ્થીના ધર્મ તો જુદા પડતા હોય, પણ અહીં તો અમે પણ ગ્રહસ્થી, તમે પણ ગ્રહસ્થી, અમે જે અમારા પરિવારના સભ્યો સાથે મળીને ઠાકોરજીની સેવા કરીએ છીએ. અમારે અહીંયા કોઈ અંશકડીઓ, દૂધગરીઓ કે મરજાદી કે ભોગધરીઓ હોતો નથી. બધા મળીને સેવા કરનારા બ્રહ્મ સંબંધી બધા ભગવત સેવા કરે છે. જે બાળકોને નામ દીક્ષા છે એ પણ ભગવત સેવા કરે છે. નામ દીક્ષા છે ખાલી તુલસી ન સમર્પી શકે, બાકી બધી સેવા કરી શકે. સખડી સુધી સ્પર્શ કરે, ભોગ ધરે, બધું કરે છે. અમારે ત્યાં તો બધું કરે છે અને બધે સ્પર્શ કરે છે. કોઈ વિભાગ નથી અમારે ત્યાં. કારણ અંશકડી સુધીની આજ્ઞા છે, અને દૂધઘર સુધીની આજ્ઞા છે, અને અહીં સુધી અડવાની આજ્ઞા, અહીં સુધી અડવાની આજ્ઞા, એવા કોઈ પ્રકાર તો છે નહીં. અમારે ત્યાં તો નથી. બ્રાહ્મણો છીએ, ઉચ્ચ કુલમાં છીએ, મહાપ્રભુજીના વંશજો છીએ, પણ ત્યાં અમારે આ પ્રકાર નથી. વૈષ્ણવને આવા પ્રકાર અલગ અલગ
દેખાય છે, પણ બધા સાથે મળીને સેવા કરવી જોઈએ. અને હું જે કાંઈ પણ અહીં કહું છું, આચારોનું ખંડન કરી નાખવા માટે નહીં, પણ સેવા સરળ બને, સુગમ બને અને બધા મળીને સેવા કરે, સેવા ઘરમાં અઘરી ન બને, એના માટે આચારોનું ખાલી ખંડન કરવા માટે કે સહેલો રસ્તો આપણે બધું મળી જાય, સહેલો થઈ જાય એના માટે નથી, પણ બધા સાથે મળી અને આપણે સેવા કરી શકીએ. આપણો હેતુ સેવા પરાયણતામાં રહેવાનો છે.